હું છું ધ્વનિ। અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર તેનાથી બુલેટિનની શરૂઆત કરીએ તો કચ્છના કંડલા બંદર વિસ્તારમાંથી આગની ઘટના સામે આવી છે। કંડલામાં આવેલી એલપીજી ગેસ પાઇપલાઇનમાં અચાનક લીકેજ થવાના કારણે ભીષણ આગ ફાટી નીકળી ગેસ લાઇન હોવાથી આગની જ્વાળાઓ દૂર દૂર સુધી જોવા મળી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો। ઘટનાની જાણ થતાં જ કંડલા ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યો। સદનસીબે સમય સૂચકતા વાપરી અને ગેસ સપ્લાય અટકાવી દેવામાં આવતા મોટી હોનારત ટળી છે। તો આગને કાબૂમાં લેવા માટેના પ્રયત્ન ચાલી રહ્યા છે। કંડલાના એલપીજી લાઇનમાં લીકેજ થતા આગ લાગી હોવાની જાણકારી। કચ્છના કંડલા બંદર વિસ્તારમાંથી આગની ઘટના। આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા દાઉદ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। દાઉદ, કંડલા બંદર વિસ્તારમાંથી આગની ઘટનાના સમાચાર। એલપીજી ગેસ પાઇપલાઇનમાં અચાનક લીકેજ અને તેના કારણે આગ, શું વધુ વિગતો? आग लगी હતી। કંડલા પ્રશાસન સહિત સ્થાનિક ફાયર હતા, જે મહાનગરપાલિકાના ફાયર હતા, જે ટેકનિકલ કંડલા પોર્ટમાં ખાસ બધા ટેકનિકલ ઇન્સ્પેક્ટર સહિતની ટીમો તાત્કાલિક ત્યાં પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। આગ કઈ હજુ સુધી જાણી શકાય પરંતુ આ ગુજરાત સૌરભ તરીકે પહેલા તેમને કવર કરવામાં ખૂબ જ મહેનત કરવી પડી હતી, કારણ કે આસપાસ જે જી આભાર દાઉદ સમગ્ર માહિતી આપવા બદલ। તો કંડલા બંદરથી મળતા સમાચાર। એલપીજી લાઇનમાં લીકેજ થવાના કારણે ગેસ લાગી હોવાના સમાચાર મળી રહ્યા છે। અત્યારે હાલ ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવાની કામગીરી તેજ કરવામાં આવી છે। ફાયર ફાઇટરો અત્યારે હાલ ઘટના સ્થળ પર, સ્થાનિકો પણ ત્યાં જમા થઈ ગયા છે। આગના કારણે ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે।